નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। અમિતાભ બચ્ચન રિયલ એસ્ટેટ બિઝનેસના શહેનશાહ છે। જાણો ક્યાં અને કેટલી પ્રોપર્ટી છે એમની પાસે। બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચને તાજેતરના વર્ષોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અનેક મોટા રોકાણો કર્યા છે। 2024માં તેઓએ મળીને મુંબઈમાં 27,000 ચોરસ ફૂટથી વધુ મિલકત ખરીદી છે, જેની કુલ કિંમત રૂપિયા 100 કરોડથી વધુ છે। બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ બિઝનેસ જગતમાં પણ મોટું નામ છે। ખાસ કરીને રિયલ એસ્ટેટમાં તેમનું મોટું રોકાણ છે। આ રોકાણમાં તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ તેમનો સાથ આપે છે। બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચને તાજેતરના વર્ષોમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણા મોટા રોકાણો કર્યા છે। 2024માં તેઓએ મળીને મુંબઈમાં 27,000 ચોરસ ફૂટથી વધુ મિલકત ખરીદી છે, જેની કુલ કિંમત રૂપિયા 100 કરોડથી વધુ છે, જેમાં અમિતાભ બચ્ચને 76 કરોડ રૂપિયા અને અભિષેક બચ્ચને 30 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે। મુલુંડ મુંબઈમાં અમિતાભ અને અભિષેકે ઓબેરોય ઇન્ટરનિયા પ્રોજેક્ટમાં 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા, જેની કુલ કિંમત રૂપિયા 24.95 કરોડ છે, જેમાંથી અભિષેકે રૂપિયા 14.77 કરોડમાં 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા, જ્યારે અમિતાભે રૂપિયા 10.18 કરોડમાં 4 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા। બોરીવલીની વાત કરીએ તો અભિષેક બચ્ચને ઓબેરોય સ્કાય સિટી પ્રોજેક્ટમાં 6 એપાર્ટમેન્ટ માટે રૂપિયા 15.42 કરોડનું બોરીવલીમાં રોકાણ કર્યું। અંધેરીમાં અમિતાભ બચ્ચને અંધેરી વેસ્ટમાં રૂપિયા 60 કરોડમાં 3 માળની ઓફિસ સ્પેસ ખરીદી છે। અમિતાભ બચ્ચન રૂપિયા 14.5 કરોડમાં 10,000 ચોરસ ફૂટ જમીન ખરીદે છે, જ્યાં તેઓ નવું ઘર બનાવવાની યોજના ધરાવે છે, જે અયોધ્યામાં તેમણે ખરીદ્યું છે। વિદેશમાં બચ્ચન પરિવાર પાસે દુબઈમાં આલિશાન બંગલો અને પેરિસમાં એક એપાર્ટમેન્ટ છે, જે જયા બચ્ચને અમિતાભ બચ્ચનને ગિફ્ટ કર્યું હતું। પિતા અમિતાભ બચ્ચન સાથે અભિષેક બચ્ચન પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે। અભિષેકે તાજેતરના મુંબઈમાં એક મોંઘી મિલકત ખરીદી છે, જેમાં તે અને તેના પિતાનું સંયુક્ત રોકાણ છે। અમિતાભ બચ્ચને મુંબઈ અને નોઈડામાં ઘણી કોર્પોરેટ ઓફિસની જગ્યાઓ ખરીદી છે, જે ઊંચા ભાડા પર આપવામાં આવે છે। એટલું જ નહીં, બંને પ્રીમિયમ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે, જેનું મૂલ્ય સમય સાથે વધે છે। અમિતાભ બચ્ચન માત્ર પ્રોપર્ટી નથી ખરીદતા, પરંતુ તેની પ્રશંસા અને ભાડાની આવક પર પણ ધ્યાન આપે છે। તેઓ એક એવી જગ્યાએ રોકાણ કરે છે જ્યાં પ્રોપર્ટીના ભાવ ઝડપથી વધે છે। રિયલ એસ્ટેટને લાંબા ગાળાના રોકાણ તરીકે જોવામાં આવે છે અને સમય જતાં તેનું વેલ્યુ વધે છે। તેઓ માત્ર રહેણાંકમાં જ નહીં પરંતુ કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટીમાં પણ રોકાણ કરે છે। રિયલ એસ્ટેટમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે બિગ બી। એમની મિલકત વાર્ષિક કરોડો રૂપિયાનું ભાડું કમાય છે। તાજેતરમાં 20 કરોડ રૂપિયામાં ઓફિસ સ્પેસ ખરીદી છે। તે દર મહિને 10 લાખ રૂપિયામાં ભાડે આપી રહ્યા છે। દેશની સૌથી મોટી સરકારી બેંક પણ અમિતાભ અને અભિષેક બચ્ચને દર મહિને 10 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।